બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ગોધરા ખાતે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા રેલી યોજાઈ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને સાધુ સંતોની ધરપકડના વિરોધમાં હિન્દુ રક્ષા સમિતિ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हिंदू रक्षा समिति द्वारा विविध संगठनों द्वारा धरणानो कार्यक्रम हतो, जेमां मोटी संख्या में धर्मप्रेमी और राष्ट्रप्रेमी आगेवानो हाजर रह्या हता, जेमां संतगण पण हता, महिलाओं पण हती अने विविध संगठनों आगेवानो पण हता। अने आजरोज बांग्लादेशनी अंदर जे हिंदुओं पर अने लघुमतीओ पर अत्याचार थई रह्या छे, मिलकतोने नुकसान थई रह्युं छे, हत्याओ थई रही छे, बहनों पर बलात्कार थई रह्या छे, एना विरोधनी अंदर आजना धरણા हता। अने धरणानी बाद कलेक्टर साहेब ने आजना रोज आवेदनपत्र आपवामां आव्युं छे आगेवानो द्वारा। अने खास करीने आ अत्याचार बंध थाय, हिंदुओने सुरक्षा मळे, तेमने वळतर मळे, जे संतोनी धरपकड थई छे एમને તાત્કાલિક છોડવામાં આવે અને સુરક્ષા વધારવામાં આવે। અને ત્યાંના જે પ્રમુખ વડાપ્રધાન છે યુનુસ, એમને જે નોબેલ પારિતોષિક મળ્યું છે અને છતાં પણ જે સુરક્ષા પ્રદાન નથી કરી શક્યા, એમને નોબેલ પારિતોષિક પરત લેવું જોઈએ, આવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે।